એક મર્ડર થયું હતું, પણ તે કોણે કર્યું એ 49 વર્ષ સુધી કોઈને ખબર જ ના પડી. અને જે માણસે ખૂન કર્યું તે 76 વર્ષની ઉંમરે પોતાના ગામમાં પાછો આવ્યો ત્યારે જ પકડાયો. આટલા વર્ષ સુધી તે ફરાર હતો. આ કોઈ ફિલ્મની વાર્તા નથી. આ ગુજરાતના અમદાવાદ પાસે આવેલા સેજપુર ગામની એક સાચી ઘટના છે, જ્યાં 1973માં એક વૃદ્ધ વિધવાનું ખૂન થયું હતું અને તેના ખૂનની ફાઇલ 49 વર્ષ સુધી બંધ પડી રહી. કારણ કે ગુનેગાર તો એવું જ માનતો હતો કે તેનો ભૂતકાળ કાયમ માટે દટાઈ ગયો છે. એ 76 વર્ષની ઉંમરે પોતાના જ ગામની શેરીઓમાં ચાલતો હતો અને એને ખબર પણ નહોતી કે એક જૂની ફાઇલ, ધૂળ ખાતી ફાઇલ હજુ પણ તેની રાહ જોઈ રહી છે. આ જ વાત કરીશું આપણે સેજપુરના આ કેસની, જેને સાબિત કર્યું કે તમે જેવા કર્મ કરો તેનું ફળ તમને નિશ્ચિત મળે છે. ભલે ખરાબ કર્મ હોય તો તેનું ફળ પણ તમને ખરાબ મળવાનું જ છે. મારું નામ છે જીગર સોની. તમે જોઈ રહ્યા છો જે ફાઇલ્સ ગુજરાતી. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કેમ કે આવી જ ડોક્યુમેન્ટરી હું તમારા માટે લાવતો રહીશ. તો સૌથી પહેલા સમજીએ કે એ સમયનું સેજપુર ગામ કેવું હતું. 1970ના દાયકામાં અમદાવાદ શહેર હજુ એટલું પણ મોટું નહોતું ફેલાયેલું જેટલું આજે છે. સેજપુર જેવા ગામડા તો શહેરની બહારના વિસ્તારમાં પોતાની અલગ જ દુનિયામાં જીવતા હતા, જ્યાં લોકો એકબીજાને ઓળખતા હતા. કંઈક નાની ઘટના બને એટલે આખા ગામમાં ખબર પડે. હરેક વ્યક્તિને ગામમાં હરેક લોકો ઓળખતા હોય, કેમ કે બધા પરસ્પર હળીમળીને રહેતા હોય, એટલે ગામડાનું જીવન એવું જ હોય છે. આ જ ગામમાં રહેતા હતા માણેકબા શુક્લા. પોલીસ રેકોર્ડમાં મણિબેન શુક્લા તરીકે પણ એમનું નામ નોંધાયેલું છે. એક 70 વર્ષના વિધવા મહિલા. એમના પતિ વર્ષો પહેલા ગુજરી ગયા હતા અને એમને કોઈ સંતાન નહોતું, ના દીકરો ના દીકરી, જે એમની વૃદ્ધાવસ્થામાં તેમની સંભાળ રાખે. એ જમાનામાં એક એકલી વિધવા સ્ત્રી માટે પોતાનું જીવન ગુજરાન ચલાવવું કંઈક સહેલું નહોતું. માણેકબાએ પોતાનું ઘર, જે થોડું મોટું હતું, એના કેટલાક રૂમ ભાડે આપવાનું શરૂ કર્યું. આ ભાડાની થોડી ઘણી આવક થતી અને એ આવકમાંથી તે પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. રોજ સવારે ઉઠીને પોતાનું ઘર સંભાળીને, પોતાના ભાડુતો સાથે વ્યવહાર કરીને તે બજાર જતા અને પાછા આવતા. આ રીતે તેઓ તેમના દિવસો પસાર કરતા. એક એવી જ વ્યક્તિ હતી જે એમના ઘરના સંપર્કમાં આવતી હતી અથવા ગામમાં એમની આસપાસ રહેતી હતી. એનું નામ હતું સીતારામ ભટાણે, જે એ સમયે માત્ર 27 વર્ષનો એક નવજવાન યુવાન હતો. 1973ના સપ્ટેમ્બરની વાત છે. એક દિવસ માણેકબા ઘરની આસપાસ પાડોશીએ કંઈક વિચિત્ર અસહ્ય દુર્ગંધ આવવા લાગી. શરૂઆતમાં કોઈએ ખાસ ધ્યાન ના આપ્યું. બધાને એમ લાગ્યું કે કોઈ પ્રાણી મરી ગયું હશે એટલે આ દુર્ગંધ આવતી હશે. પણ ધીરે ધીરે આ દુર્ગંધ બહુ જ આવવા લાગી, એટલે પાડોશીઓને ચિંતા થવા લાગી. અને માણેકબા શુક્લા પણ ઘણા દિવસથી દેખાતા નહોતા, ના બજારમાં ના ઘરની બહાર. કેટલાક પડોશીઓ ભેગા થઈને એમનું ઘરનું બારણું ખખડાવ્યું, પણ અંદરથી કોઈ જ જવાબ આવ્યો નહીં. આખરે ડરતા ડરતા પડોશીએ ઘરનું બારણું ખોલાવ્યું અને જે દ્રશ્ય એમની સામે આવ્યું એણે આખા ગામને હચમચાવી નાખ્યું. માણેકબાનો મૃતદેહ ઘણા દિવસથી ઘરની અંદર પડ્યો હતો. શરીર પર ઈજાના સ્પષ્ટ નિશાન દેખાતા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શરૂઆતની તપાસમાં એવું નોંધાયું કે તેમનું મૃત્યુ કોઈ ધક્કા મુક્કી અથવા પડી જવાના કારણે થયું છે. પરંતુ ગામમાં અફવા ફેલાવવા લાગી કે આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, આ એક મર્ડર કર્યું છે, તેમનું ખૂન થયું છે. હવે અહીંયા એક વાત સમજવા જેવી છે. 1973નું પોલીસ તંત્ર આજના જેવું નહોતું. ના ફોરેન્સિક લેબ હતી જે ઝડપી પુરાવા ચકાસી શકે, ના DNA ટેસ્ટિંગ હતું, ના CCTV કેમેરા હતા જે કઈ ગતિવિધિ કેદ કરી શકે. તપાસ માટે મોટા ભાગે પડોશીઓના નિવેદનો, શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ અને પોલીસના અનુભવો પર જ આધાર રહેતી હતી. સરદારનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તપાસ શરૂ કરી. ગામના કેટલાક લોકોને પૂછપરછ થઈ, જેમાં સીતારામ ભટાણેનું નામ પણ આવ્યું, કારણ કે એ માણેકબાના ઘરની આસપાસ અવારનવાર જોવા મળતો હતો અને ગામમાં પહેલેથી જ એની છાપ બહુ સારી નહોતી. પણ એ સમયે પોલીસ પાસે એની સામે કોઈ નક્કર પુરાવો નહોતો, ના કોઈ સાક્ષી જેણે ખરેખર કંઈ જોયું હોય, ના કોઈ ભૌતિક પુરાવો. પૂછપરછ પછી સીતારામને છોડી દેવામાં આવ્યો. ધીરે ધીરે જેમ મહિનાઓ અને પછી વર્ષો વીતતા ગયા, આ કેસ ફાઇલના ઢગલા નીચે દટાઈ ગયો. નવા કેસ આવતા ગયા, પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ બદલાતા ગયા અને સેજપુરના ગામના લોકો પણ ધીરે ધીરે આ ઘટનાને ભૂલવા લાગ્યા. માણેકબાનું કોઈ સંતાન નહોતું જે એમના માટે ન્યાય માંગે. કોઈ એવી વ્યક્તિ નથી જે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય. અને ધીરે ધીરે આ કેસ અનસોલ્વ તરીકે જૂની ફાઇલ્સમાં કેદ થઈ ગયો. પણ એ ફાઇલ ગમે જેટલી જૂની થઈ જાય, ક્યારેક સંપૂર્ણપણે ગુમ ના થઈ. અને દાયકાઓ પછી પણ એક એવી પ્રથાએ આ કેસને ફરી જીવંત કરી દીધો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ગુજરાત પોલીસમાં એક એવી પ્રથા છે જે ચૂંટણીની નજીક આવે ત્યારે અનુસરવામાં આવે છે. ચૂંટણી પહેલાં પોલીસ પોતાના વિસ્તારના જૂના ગુનેગારો, શંકાસ્પદો અને ધ્યાન રાખવા જેવા લોકોની યાદી ફરીથી ચેક કરે છે, જેથી ચૂંટણી દરમિયાન કોઈ કાયદો વ્યવસ્થાની સમસ્યા ના થાય. આવી જ એક રૂટીન ચેકિંગ દરમિયાન સરદારનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પ્રતિપાલસિંહ ગોહિલના હાથમાં એ જૂની ફાઇલ આવી. ગોહિલ સાહેબ, જે એ સમયે માત્ર 37 વર્ષના હતા, વિચારો, એ તો માણેકબાના ખૂન વખતે જન્મ્યા પણ નહોતા. એમના પુરાવાઓથી અધિકારીઓ દાયકાઓ પહેલાનો આ કેસ તપાસ શરૂ કરી. ફાઇલ વાંચતા વાંચતા ગોહિલ સાહેબની નજર એક નામ પર અટકી ગઈ, સીતારામ ભટાણે.
જૂના રેકોર્ડમાં નોંધાયેલું હતું કે આ વ્યક્તિ એક સમયે સેજપુર ગામનો જાણીતો ગુનેગાર ગણાતો હતો અને માણેકબાના ખૂનના કેસમાં પણ એનું નામ શંકાસ્પદ રીતે નોંધાયેલું હતું. ભલે ત્યારે એની સામે કંઈ પુરાવો ના મળ્યો હોય. ગોહિલ સાહેબે ઊંડાણથી તપાસ કરી અને ખબર પડી કે સીતારામ, જે હવે 76 વર્ષનો હતો, ઘણા વર્ષોથી ગામ છોડીને ક્યાંક બીજે વસી ગયો હતો અને પોતાનું એક નવું જીવન જીવી રહ્યો હતો, જ્યાં કોઈને ખબર પણ નથી કે એના ભૂતકાળમાં શું છુપાયેલું છે. પણ ચૂંટણી સમયે પોતાના ગામ સાથે જોડાયેલો કોઈ કામ માટે અથવા કદાચ પોતાના મૂળ સાથે જોડાયેલા કોઈ લગાવના કારણે એ પાછો સેજપુર આવ્યો અને બસ આ જ એક પાછું ફરવું 49 વર્ષ પછી તેને ભારે પડી ગયું. ઇન્સ્પેક્ટર ગોહિલે તરત જ પોતાની ટીમને સીતારામ પર નજર રાખવાનો આદેશ આપ્યો. પોલીસ માટે આ કોઈ સામાન્ય કેસ નહોતો. 49 વર્ષ જૂનો કેસ, જેમાં એકમાત્ર શંકાસ્પદ વ્યક્તિ હવે વૃદ્ધ થઈ ગઈ છે અને જો આ તક ચૂકી જવાય તો કદાચ ફરી ક્યારે આ કેસ ઉકેલવાની તક નહીં મળે. પોલીસે ધીરજથી કામ કર્યું. જૂના રેકોર્ડ ફરીથી ખંગાળ્યા. ગામના જૂના વૃદ્ધ લોકોના નિવેદનો ફરીથી લેવામાં આવ્યા, જેમને હજુ પણ એ જૂની ઘટના થોડી ઘણી યાદ હતી. ધીરે ધીરે પોલીસના હાથમાં એટલા સંજોગો વસાત પુરાવો ભેગા થયા જેનાથી સીતારામને પૂછપરછ માટે બોલાવવાનું પૂરતું કારણ મળી ગયું. જ્યારે પોલીસે સીતારામના ઘરે પહોંચી ત્યારે એક 76 વર્ષનો વૃદ્ધ માણસ, જેણે કદાચ વર્ષોથી પોતાના ભૂતકાળ વિશે વિચાર્યું પણ નહોતું, અચાનક પોતાની સામે પોલીસે જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ શરૂ થઈ. શરૂઆતમાં સીતારામે બધું જ નકારી કાઢ્યું. એને કહ્યું કે એને કંઈ યાદ નથી, આટલા વર્ષો પહેલાની વાત છે, કોણ યાદ રાખે આટલું બધું. કદાચ એ એવું પણ વિચારતો હશે કે આટલા વર્ષો પછી વગર કોઈ ડાયરેક્ટ સાક્ષી કે ભૌતિક પુરાવાના પોલીસ પાસે એની સામે કંઈક કરવા જેવું નહીં હોય. પણ ઇન્સ્પેક્ટર ગોહિલે અને એમની ટીમે ધીરજ ના ગુમાવી. એમને જૂના રેકોર્ડ્સ, ગામના જૂના લોકોના નિવેદનો અને એ સમયના તપાસ અધિકારીઓની નોંધો ટુકડે ટુકડે સીતારામ સામે રજૂ કરવાનું શરૂ કર્યું. દરેક સવાલ સાથે, દરેક જૂની વિગત સાથે સીતારામની વાર્તામાં નાની નાની તિરાડો પડવા લાગી. કલાકોની પૂછપરછ પછી આખરે 76 વર્ષની ઉંમરે સીતારામ ભટાણાએ કબૂલ કરી લીધું. એને સ્વીકાર્યું કે 1973માં જ્યારે એ માત્ર 27 વર્ષનો હતો ત્યારે એણે ચોરી કરવા માણેકબાના ઘરમાં પ્રવેશ કર્યો હતો. માણેકબા જાગી ગયા અને ચીસો પાડવા લાગ્યા. અથડામણમાં એણે તેમને મારી નાખ્યા અને ત્યાંથી ભાગી ગયો. એ પછી ડરના મારે સીતારામ ત્યાંથી ભાગી ગયો અને પોતાનું બાકી જીવન 49 વર્ષ સુધી એક સામાન્ય માણસ તરીકે જીવતો રહ્યો. કદાચ એણે લગ્ન પણ કર્યા હશે, કદાચ પોતાનું કુટુંબ પણ વસાવ્યું હશે. પોતાના બાળકોને, પોતાના પૌત્ર પૌત્રીઓને ક્યારેક ખબર પણ નહીં પડી હોય કે એમના દાદા વર્ષો પહેલા એક ખૂનના આરોપી છે. આ કેસનો સૌથી વિચિત્ર અને ઊંડો ભાગ એ જ છે કે 49 વર્ષ એ કોઈ નાનો સમય નથી. એક આખી પેઢી બદલાઈ જાય એટલો સમય છે. જે ઇન્સ્પેક્ટરે આ કેસ ઉકેલ્યો એ ત્યારે જન્મ્યો પણ નહોતો. જે પોલીસ સ્ટેશનમાં તપાસ થઈ એના અધિકારીઓ ઘણીવાર બદલાઈ ચૂક્યા હતા અને જે ગામમાં આ ઘટના બની એ ગામના પણ અમદાવાદ શહેરના વિસ્તાર સાથે કદાચ સાવ બદલાઈ ગયું હશે. પણ એક વસ્તુ ના બદલાઈ. પોલીસ સ્ટેશનની એક જૂની ફાઇલ, જેમાં માણેકબાનું નામ અનસોલ્ડ તરીકે 49 વર્ષ સુધી નોંધાયેલું રહ્યું. અને આ જ વાત કેસને એટલો ખાસ બનાવે છે કારણ કે એ બતાવે છે કે ભારતીય પોલીસ સિસ્ટમ ભલે ગમે જેટલી ધીમી કેમ ના હોય, ભલે ગમે કેટલા વર્ષો વીતી કેમ ગયા ના હોય, ક્યારેક જૂની ફાઇલો પણ પોતાનો રસ્તો શોધી લે છે. માણેકબાનું કોઈ સંતાન નહોતું. કોઈ એવું નહોતું કે એમના માટે ન્યાય માંગે. કોઈ એવું નહોતું કે જે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય. છતાં પણ એક પોલીસ સ્ટેશનની ફાઇલમાં એમનું નામ જીવતું રહ્યું જ્યાં સુધી ન્યાય ન મળ્યો. આ કેસ એ પણ બતાવે છે કે ગુનેગાર ભલે ગમે એટલા વર્ષો સુધી છુપાઈ જાય, ભલે એ પોતાનું આખું જીવન બદલી નાખે, નવું ઘર વસાવે, નવી ઓળખ બનાવે, પણ એક નાનકડી ભૂલ, એક પાછું ફરવું બધું જ ઉજાગર કરી શકે છે. હવે તમારા માટે અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે, જેના પર થોડું વાર વિચારવું જરૂરી છે અને આ જવાબ તમારે મને કમેન્ટમાં પણ આવો છે, જે હવે હું તમને વાત કહીશ. જ્યારે સીતારામ પકડાયો ત્યારે 76 વર્ષનો વૃદ્ધ માણસ હતો. જે 27 વર્ષનો યુવાન એ રાત્રે માણેકબાને ઘરમાં હતો અને જે 76 વર્ષનો વૃદ્ધ પોલીસ સ્ટેશનમાં કબૂલાત આપી રહ્યો હતો. શું આ બંને એક વ્યક્તિ ગણી શકાય? એક તરફ કાયદાની નજરમાં સમય ગમે જેટલો વીતી જાય, ગુનો તો ગુનો જ રહે છે અને ન્યાય મળવો પણ જોઈએ, ભલે ને ગમે જેટલા વર્ષો વીતી જાય. માણેકબા સાથે જે થયું એ ખોટું હતું. એનો જવાબદાર વ્યક્તિ ભલે ગમે જેટલો સમય પસાર થઈ જાય તેનો જવાબ દે તો જ વ્યક્તિ રહેવો જ જોઈએ. પણ બીજી તરફ આ પણ એટલું જ સાચું છે કે 49 વર્ષ એક વ્યક્તિને સંપૂર્ણપણે બદલી શકે છે. કદાચ સીતારામ, જે હવે 76 વર્ષનો હતો, એ 27 વર્ષના યુવાનથી બિલકુલ અલગ વ્યક્તિ બની ચૂક્યો હતો. કદાચ એણે પોતાનું આખું જીવન પસ્તાવા સાથે અથવા વગર પસ્તાવા સાથે જીવ્યું હતું. આપણને ક્યારેય ખબર નહીં પડે. આ સવાલ કોઈ સીધો સાદો જવાબ નથી અને કદાચ એટલે જ આ કેસ બીજા સામાન્ય ખૂનના કેસ કરતાં અલગ છે. તમારું શું કહેવું છે? શું 76 વર્ષે તેને સજા આપવી જોઈએ કે ના આપવી જોઈએ? મને કમેન્ટ કરીને જરૂર જણાવશો. ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરશો. મળીશું આવો જ કોઈ યુનિક કેસ લઈને તમારી સાથે.